તો ગુજરાતભરમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ઉઠ્યો છે, જ્યાં હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે, જ્યાં પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવા માટે રણનીતિ બનાવવામાં આવી છે, જેમાં રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાની ઉમેદવારી નોંધાવશે, જ્યાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે। ત્યારે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવલે જાહેરાત કરી છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર કે પરસોત્તમ રૂપાલા સામે વિરોધની નવી રણનીતિ રાજકોટમાં 100 ક્ષત્રિયાની નોંધાવશે ઉમેદવારી, જ્યાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ઠેર ઠેર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન યથાવત છે। ત્યારે સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષની જાહેરાત। મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને સંમેલન ક્યાં સુધી બેસી રહેશે, અંત આવશે એનો કોઈ ઓલો નથી। અને બીજું કે એક ટેકનિકલ આમાં પહેલાં અમને કીધું એક ટેકનિકલ ગેજ ઊભો થાય એ માટે પણ અમે એક આનું છે કે 100 બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લોકસભાનું ત્યાં નામાંકન ભરશે અને 100 સંખ્યા તો હું ખાલી મારી રીતે આપું છું। એક આ યજ્ઞ છે, હોમ છે, એમાં દરેક બહેનો આખી રાજપૂત સમાજની હું બહેનોને અહીંથી કહું છું કે એમાં પોતાની આહુતિ આપી શકે, પોતાનું